મારી પાછળ જ આવી ગયો હું આ બીજું દોડક્યો આવે છે થીજેલે હાથ ફૂલે ફૂલ તહેર ગયું જોવો એ દોડક્યું તો આવે છે બચ ગયું જોવો એટલું દોડે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો? હું પણ મજામાં છું. પેલા રીંગણા ઉતાર લીધા, વાંદું કરી નાખ્યું, ભેંગ છોડ નાખ્યું. ભૂખ લાગી ગઈ તો પ્રસાદી ખાઈ. હવે આપણે કામ કરવાનું છે, થોડાક ઓલું ખાપા વીણવાના છે એટલે કે ભૂથા, પછી દવા છાંટવાની છે, 2-3 કેરા રસકાના પાવાના છે અને અમારા સાહેબ જાય ભેંગ સારવા. એટલા 3 વધશું અહીંયા. વાદળા બહુ થઈ જાય છે ને વરસાદ કાલ છાંટા આવવા માંડ્યા એટલે વિડીયો બનાવવાનું થોડુંક મુશ્કેલ પડી ગયું હોય એટલે કે બધી નીણ વ્યવતા નીકળી અને કામ છે અત્યારે ભેંસોવાળાને તો અત્યારે ફૂલ કામ હોય કારણ કે નીણ આડવળી પડી બધી ગંજી કરવાની હોય એટલે સાપરા હારા કરવાના હોય બધું એવું કામકાજ હતું. તો સાપરો નવું બનાવી નાખ્યું છે, શેડ પણ બનાવી નાખ્યું છે ઘરે, એ પણ તમને દેખાડીએ ને. અત્યારે તો વાડી આવી જશે ને પહેલાં બકાલું તોડ્યું છે, આ એક ગાડી આપણે રીંગણા તોડ્યા છે અને નળ પણ આવવા મળ્યા. તો પાડીઓને છોડી નાખ્યું છે, 2 નીણ કરી નાખી છે અને પરિવાર પાછો એક ભેળમાં આવ્યો છું. તો કંઈક આવા ખેડૂએ સારવાનું કીધું છે, હવે કંઈક છોડવા છે અને થરોડી છે તો એને ખાઈ ગયો તો બીજો આમ સરે મિત્રો. આમાં બધું સારવાનું કીધું, સારને બહારને બધું સારવાનું કીધું છે. તો બની યારો વિડીયોમાં આ ખડ ને આ કઈ વેરાયટીનો ખડ છે ને એ કહું તમને અને આગળ તમને બધી માહિતી આપો. વાગી જશે 12, તો 12 વાગ્યા લગન મેં નથી પાણી પીધું અને 3 કિલોમીટર સુધી થોડી આગળ જઈને ના સરવા જવાનું હતું. 3 કિલોમીટર કાપ્યું છે, 3 કિલો જવાનું, 3 કિલો અત્યારે હું આવેલો આવું છું અને પાડીઓને ફૂલે ફૂલ તરે લાગી ગયેલી છે અને ડોટું દેખ્યું આવે છે. હું તમને છે ને આગળ છે ને એની કેટલું દોડે ને એ તમને દેખાડો. તો મારી પાછળ જ આવી ગયો હું આ બીજું દોડક્યો આવે છે થીજેલે હાથ ફૂલે ફૂલ તહેર ગયું જોવો એ દોડક્યું તો આવે છે બચ ગયું જોવો એટલું દોડે પણ ફૂલે ફૂલ તહેર ગયું થઈ ગયેલું ફૂલ. વિડીયો જોતા છે એને તો ખબર જ છે આમ કમ્પ્લીટ ધરાઈ ગયું. દેવા થઈ જાય આમ જો ગાભણ્યું હું ન હોય ને ઘોડે થઈ ગયું ઘટે જ નહીં. હવે જાઓ બનિયારો વિડીયોમાં બહુ ખૂબ જ મજા આવે પણ અત્યારે ઉનાળો કાઢવો ને એક એ બહુ તકલીફવાળું કહેવાય કારણ કે સરવાનો આવા જંગલમાં ક્યાંય હોય નહીં. ચોમાસે તો ગમે ના હોય, આમાં લીલું કાસ હોય ચોમાસે ને અત્યારે ફૂલે ફૂલ તહર્યું છું એટલે એ રસ્તો પણ આડબડ હું અહીં કેડે હાલી એ કાંટામાંથી હાલે. હાવજની હમણાં 10 દિવસથી બીક નથી એટલે જ્યાં જવું નથી હાલે નકર એની હારે રહેવું પડે. બેઠો હોય ને હાવજનું નક્કી ન કહેવાય, હાવજ ગમે ના બેસી જાય. હાલો ફૂલે ફૂલ. આ દિવાલ એક સણી છે કોરા પાણીની ને આવું કંઈક ગમાડીને ચોમાસા માટે રહીને એ માટેની ગમાડીને એવી કરેલી છે. અહીં 4 ભેંસો અહીંયા આમ છે દૂધણીઓ અને વાડામાં બનાવેલ છે ને વાડામાં દેખાડવાલો અને ખોટા સિમેન્ટથી નાખી દીધા દેખાય દેખાડવાલો આવું કંઈક બનાવ્યું છે આપણી રૂમ. હાલો મિત્રો તો શું કહેવાય ગંજી બાંધી દીધી અમે આ 25 થી 30 ફૂટ ગંજી છે મોટી જબર પેક કરી દીધી સવારમાં સાટા આવતા. આ ગંજી શરૂમાં સારવા એ 10 બાય 15 છે. ફરીવાર હું આવી ગયો છું ભેંસ સારવા ને ભેંસ સારવા આવી ગયો ને પહેલાં ભેળો કીધું ભેળમાં ગયેલો હતો અને અત્યારે આવી ગયો છું પાછો ફરી એકવાર આપણા લોકેશન ઉપર. જો કે બરડા ખાય છે ને ઊભ્યું છે, તડકો લાગે છે ને આજે સવારે છે ને વરસાદ પણ આવ્યો સાટા આવ્યા અને અત્યારે વાદળછાયું વાતાવરણ છે એટલે તડકો વધારે લાગે ભેહુંને. વાદળછાયું હોય એટલે વધારે તડકો લાગે, તડકીને છાંયો તડકો છાંયો ને એમ થતું હોય કે
એટલે વધારે થતું હોય ને વિડીયો મૂકવામાં તો 3 દિવસ થઈ ગયા છે. આજે હું અપલોડ કરી તો વિડીયોને કરશું હવે પૂરો. કેવા લાગે વિડીયો કમેન્ટ કરીને જરૂર જણાવજો. ને કાયમિક મૂકવાના થાય પણ હવે થોડાક દી મારે વધારે કામ છે એટલા માટે કરવું ડેલી વિડીયો મૂકવાનું શરૂ કરી દેવાનું છે. તો મળશું એક નવા વિડીયોમાં. તો નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા હતા. ને બાકી બધાને હર હર મહાદેવ, જય માતાજી, બાય બાય.